અ, મારી આજે રજૂઆત છે કેવી છે કે અત્યારે બરોડા ડેરીનું જે ચાલી રહ્યું છે ઇલેક્શન, અને ઇલેક્શનના ફોર્મ ભરવાના જે ચાલી રહ્યા છે એના માટેની એક મારી બાઇટ્સ આપવાનું કારણ એક જ છે કે જે અત્યારે મમાએ એમની પેનલમાંથી જે શૈલેષ પટેલ અને પાર્થ પટેલને જે ફોર્મ ભરાવડાયા છે, હવે આ બંને જણ ઓલરેડી એપીએમસીમાં 48 કરોડના ડિફોલ્ટર છે. સરકારે જાહેર કરેલા છે, અમે નથી કહેતા, સરકારે જાહેર કરેલા છે. સરકારે એમના વિરુદ્ધ કેસ પણ દાખલ કરેલો છે અને એમની સામે એફઆઈઆર પણ થયેલી છે. અને 48 કરોડ જેવી માતંબર રકમના આ લોકો બંને ડિફોલ્ટર બાપ દીકરો છે. તો મમાને અમારે ખાસ એવી વિનંતી કે મમા, તમે એવું કહો છો કે અમે છેલ્લી મારી ટર્મ છે, હવે હું ફરી ફોર્મ ભરવાનો નથી ડેરીમાં, તો જતા જતા એક કામ આટલું કરતા જાઓ કે આ બે ચોર બાપ દીકરાને ના રાખશો અંદર તમારી પેનલમાં. તમારું નામ શું કરવા બગાડો છો? તમે આ બંને બાપ દીકરાને અંદરથી કાઢી નાખો. તમે બીજાને જેને ફાવે તેને તમે લડાવો, પણ આ બે બાપ દીકરાને કાઢો તમારી પેનલમાંથી, તો જ ખરેખર તમે ખેડૂતોનું અને જે દૂધ ઉત્પાદકોનું હિત સચવાશે. તમે નહીં હોય, અત્યારે તમારા કંટ્રોલમાં છે મમા, તો ત્યાં સુધી આ બધું થઈ શકશે. બાકી તમે નહીં હોય તો એ 100% એ બાપ દીકરો આની પર બી કેપ્ચરિંગ કરી લેશે. અને એની પાછળ ઘણા મોટા માથાઓ જે છે એ બધા એની સાથે છે. એના કારણે તમે મમા આજે તમારે ખરેખર દૂધ ઉત્પાદકો માટે તમે બહુ મોટું કામ કરી જશો જો આ બાપ દીકરાને ખસેડી નાખશો તો. તમારી પેનલમાં ના રાખશો એ 100% હરશે ને હરશે. અને અમે તો દરેક દૂધ ઉત્પાદક મંડળીઓને કહેવા માંગુ છું તમારા માધ્યમથી કે આ બે બાપ દીકરાને એક બી વોટ ના આપતા. તમારે જો તમારા પોતાના દૂધ ઉત્પાદકોનું હિત સાચવવું હોય તો. બાકી આ બંને જણ મોસ્ટ કરપ્ટેડ માણસો છે, મોસ્ટ કરપ્ટેડ માણસ છે.